સ્કાલ્પ પુલિંગની પ્રોસિજરની વાત કરું તો જે દિવસે કિમોથેરાપી શેડ્યુલ્ડ હોય એ દિવસે અમે દર્દીને વાળમાં માઇલ્ડ શેમ્પૂ અને કન્ડિશનર કરીને બોલાવીએ છીએ. કન્ડિશનર કરવાથી ફૂલ કેપની એફિકસી આપણે વધારી શકીએ. જ્યારે એડમિટ કરીએ ત્યારે 30 મિનિટ્સ પહેલાંથી અમે મશીન ચાલુ કરીએ, ફૂલ કેપ પહેરાવીએ. 30 મિનિટ્સ એડવાન્સમાં ચાલવાનું ઇન્ટેન્શન એ હોય છે કે 30 મિનિટ્સમાં એનું ટેમ્પરેચર ઘટીને આપણે જે જોઈએ છે એ આવી શકે. એના પછી આપણે કિમોથેરાપી ચાલુ કરીએ. થ્રુઆઉટ ધ કિમોથેરાપી મશીન ચાલુ હોય, ફૂલ કેપ માથામાં લગાવેલી રાખવી પડે. ફૂલ કેપ જ્યારે માથામાં હોય ત્યારે અમે પેશન્ટને સમજાવીએ કે મિનિમમ પોઝિશન ચેન્જ કરે, કેમ કે એ કેપનું ફિટિંગ કોન્સ્ટન્ટ મેન્ટેન થવું પણ જરૂરી છે. અને કિમોથેરાપી પતે પછી પણ 30 મિનિટ્સથી 2 કલાક સુધી, મતલબ 30 મિનિટથી લઈને 2 કલાક સુધીના સમય માટે અમે લોકો મશીન ચાલુ રાખતા હોઈએ છીએ. ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારની કિમોથેરાપી અમે યુઝ કરી છે. કિમોથેરાપી પતે પછી ઘરે ગયા પછી પણ પેશન્ટ અઠવાડિયામાં 1 થી 2 વાર શેમ્પૂ કરી શકે છે, પણ એમણે બહુ જેન્ટલી વાઇડ કોમ્બ યુઝ કરવાનો હોય છે. અમે કોઈ ઓઇલ મસાજ કરવાની ના પાડીએ છીએ. પેશન્ટને કોઈ પણ સ્ટ્રેટનિંગ કે હીટ રિલેટેડ ટ્રીટમેન્ટની પણ ના પાડીએ છીએ. આપણે જેમ નવજાત શિશુની જેન્ટલ કેર કરીએ એ જ રીતે પણ વાળની કેર કરવી બહુ જ જરૂરી બની જાય છે.